રાજકોટ માટે કાળો દિવસ સમાન ગણાતો દિવસ એટલે 25 મે શનિવાર શહેરના નાના મુવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 28 લોકોના કરુણ મોત થયા હતા। આ દુર્ઘટનામાં બહોળી સંખ્યામાં નાના બાળકો ભોગ બન્યા છે। આજરોજ ડીએનએ સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ 3 પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા। જે પરિજનને મૃતદેહ સોંપવામાં આવ્યો છે તેની યાદી પણ બનાવવામાં આવે છે। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શનિવારે બપોર પછી કાલા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી અને ત્યારબાદ 28 લોકોના જે છે તે મોત થયા હતા અને ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમના ડીએનએ ટેસ્ટ તેમના અને પરિવારજનોના ડીએનએના સેમ્પલ લેવામાં આવ્યા હતા। હાલ અત્યારે સોમવારે સવારથી મોટાભાગના જે ડીએનએ સેમ્પલ છે તેમના રિપોર્ટ આવ્યા છે અને સાંજ સુધીમાં 3 મૃતદેહ છે તે પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ પણ વ્યક્તિને પીએમ રૂમ સુધી જવા દેવામાં નથી આવતા અને પોલીસ દ્વારા યાદી બનાવવામાં આવે છે। મૃતદેહ જેમ જેમ પરિવારને સોંપાતા જાય છે તેમ તેમ યાદી બનાવવામાં આવી રહી છે કે કેટલા પરિવારજનોને મૃતદેહ સોંપાઈ ગયા તેની યાદી બનાવવામાં આવે છે। સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આપણે અહીં બીજા પરિવારજનો છે તેમની સાથે પણ વાત કરીશું કે તેઓ શું કહે છે। કાકા, તમારું નામ? પરવીણભાઈ। કાકા, એક દુઃખદ ઘટના બની છે, શું કહેશો તમે? હવે જે બની છે બરોબર। હવે મારો કલ્પેશ કરીને છોકરો છે એ આમાં ગેમ ઝોનમાં નોકરી કરતો હતો। જે આ લોકો હજી કોઈ ડેડ બોડી અમને ક્યારે આપે, કોઈ વસ્તુ હું બની છે હજી કોઈ અમને ખબર નથી બરોબર। આ 4 દિવસ, આ 3 દિવસ થઈ ગયો, આમ તો 3 દિવસ હજી કોઈ વસ્તુ આવી નથી। કાકા કેટલા સમયથી નોકરી કરતા હતા? મહિનાથી એમાં નોકરી કરતો હતો બરોબર, ગેમ ઝોનમાં બરોબર। ગેમ ઝોનમાં પછી હંધુય જે હોય તે એનું હંધુય જે હોય બરોબર, પણ આ હંધુય બહુ ઘટના છે, બહુ મોટી પાયે બની છે। આનું હંધુય જે મોટે પાયે પગલાં લેવું પડે। હાવ આમને તો આ સરકાર જે છોડી દે ને તો આવું તો નહીં ચાલે બરોબર। પબ્લિકને બહુ આવો તકલીફ જેવું થાય। કાકા, તમે સરકાર સમક્ષ શું માંગણી કરો છો? સ્વજનો જે આ મેન વસ્તુ તો એ જ છે કે જે આને આજીવન સજા પડવી જોઈએ। જે આ વ્યક્તિ છે આમાં થયું જલમ ટીપ હોવી જોઈએ, બીજું કાંઈ અમારી માંગ નથી। બસ અમારી જ માંગ છે કે આવી વસ્તુ કોઈ પણ કારણ વગરનું કે કાંઈ વસ્તુ વગરનું તૈયારી ન કરી કે કોઈ વસ્તુ વગર લાયસન્સ વગરનું ચલાવે તો આ ગામો સિટીમાં આવા કેટલી પબ્લિકને હેરાન કરવાવાળા માણસો કઈક છે બરોબર। તો આવાને કોઈ કહેવા વાળું જ નથી। નગરપાલિકા વાહ એવી કોઈ છે જ નહીં, સમજો આવું પોલ જ હાલે છે ઠેઠ લગન, આવું જ ચાલશે તો આ સરકારને રાજીનામું આપી દેવાય તો સારી સરકાર કોઈ પણ લાવે બરોબર। આનાથી કોઈ ન આવી સુવિધા થતી હોય તો પરિવારજનો એક જ માંગણી કરી રહ્યા છે કે આના જે ગુનેગારો છે તેને સજા થવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ અને સરકારે નિયમોનું પાલન કરાવવું જોઈએ કે જેની પાસે ફાયર એનઓસી હોય કે ગેમ ઝોનની પરમિશન હોય તે લોકોને જ મંજૂરી આપવી જોઈએ। કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે પાર્થ ભટ્ટી, અબ તક ચેનલ, રાજકોટ।